નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના વિજ્ઞાન વિષયનો ત્રીજો પાઠ પદાર્થનું અલગીકરણ. આ પાઠના સ્વાધ્યાયપોથીના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આન્સર આપણે શીખીશું વિડીયો માધ્યમથી. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી, વિડીયો ગમે લાઈક શેર કરી દે. એમાં એક બે વાક્યમાં પહેલો પ્રશ્ન છે કે માખણ મેળવવા માટે દહીંને શું કરવામાં આવે છે? તેનો જવાબ છે માખણ મેળવવા માટે જે આ માખણો આ શું છે? માખણ મેળવવા માટે દહીંને વલોણા વડે વલવામાં આવે છે. બીજો પ્રશ્ન, પ્રવાહી અને વાયુ ઘટકોમાં બનતા એક મિશ્રણનું નામ. તો સોડા વોટર એ પ્રવાહી છે અને વાયુ ઘટકો બનતા મિશ્રણનું એક ઉદાહરણ પણ છે સોડા વોટર. ત્રીજો પ્રશ્ન, કેવા પદાર્થોને એકબીજાથી જુદા પાડી શકાય છે? તો રંગ, કદ, આકાર, ઘનતા, દ્રાવ્યતા જેવા ગુણધર્મો જો અલગ અલગ હોય તો તેવા ઘટકોના મિશ્રણમાંથી દરેક ઘટકને એકબીજાથી જુદા પાડી શકાય. ચોથો પ્રશ્ન, રોજિંદા જીવનમાં વીણવાની પદ્ધતિનો ઉપયોગ થતો હોય તેવા 3 ઉદાહરણ આપો. પહેલું, ઘઉં, કાકરા, ફોતરાના મિશ્રણમાંથી બિનજરૂરી ઘટકો દૂર કરવા. બીજું, ચોખામાંથી કાકરા દૂર કરવા. અને ત્રીજું, અનાજ, કઠોળ, દાળમાંથી કાકરા દૂર કરવા. આ વીણવાની પદ્ધતિનો ઉપયોગ થાય છે. પાંચમો પ્રશ્ન, ઘન પદાર્થના મિશ્રણમાંથી બિનજરૂરી ઘટકો વીણવાની પદ્ધતિ વડે સરળતાથી જો છૂટા પાડી શકાય તે માટે છૂટા પાડવાના ઘટકો કેવા હોવા જોઈએ? તેનો જવાબ છે છૂટા પાડવાના ઘટકોના રંગ, એના આકાર, કદમાં એકબીજાથી અલગ હોવા જોઈએ. દરેક ઘટક નરી આંખે સ્પષ્ટ રીતે જોઈ શકાય તથા હાથથી પકડી શકાય તેવો હોવો જરૂરી છે. છઠ્ઠો પ્રશ્ન, ડુંડામાંથી દાણાને કેવી રીતે અલગ કરી શકાય? તેનો જવાબ છે ડુંડાને લણી લીધા પછી તડકામાં સૂકવવામાં આવે છે. ત્યારબાદ ડુંડાને ઝૂંડવામાં આવે છે તેથી એના દાણા ડુંડામાંથી છૂટા પડી જાય. ક્યારેક બળદ વડે પણ છેડવામાં આવે છે. હવે તો થ્રેશર વડે પણ આવા મશીને આવી ગયા છે જેનાથી અલગ કરવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન છે 7મો, ચણામાંથી ફોતરા અલગ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો જવાબ છે ચણા ભારે અને ફોતરા હલકા હોવાથી ઉપણવાની ક્રિયા દ્વારા ચણામાંથી ફોતરા અલગ કરવામાં આવે છે. 8મો પ્રશ્ન, રોજિંદા જીવનમાં ઉપણવાની પદ્ધતિનો ઉપયોગ થતો હોય એવા 3 ઉદાહરણ આપવાના છે. પહેલો પ્રશ્ન, સિંગદાણાને શેકીને તેના ફોતરા દૂર કરવા માટે. બીજું, ચણાના છોડના છોડમાંથી ચણાને દૂર કરવા માટે. પછી અનાજ, જીરું, વરિયાળી વગેરેના હલકા કચરો હોય તો એને પણ ઉપણવાની પદ્ધતિથી ઉપયોગ કરી અને અલગ કરવામાં આવે છે. 9મો પ્રશ્ન, રસોઈ કરતા પહેલાં કઠોળમાંથી ફોતરા તથા રજકણોને તમે કઈ રીતે દૂર કરશો? તેનો જવાબ છે રસોઈ કરતા પહેલાં કઠોળમાંથી ફોતરા અથવા તો રજકણને ઉપણવાની ક્રિયાથી અલગ કરીશું. 10મો પ્રશ્ન, ઝીણું મીઠું અને દળેલી ખાંડને ઉપણવાની પદ્ધતિથી અલગ ન કરી શકાય કારણ કે? તો કારણ એવું છે કે મિશ્રણના ઘટકોના કણોના કદ, એની ઘનતા જુદા જુદા હોય છે. એટલે કે હલકાપણું અથવા તો ભારેપણું અલગ અલગ હોય તો જ પવન દ્વારા તેઓ અલગ પાડી શકાય. જ્યારે ઝીણું મીઠું અને દળેલી ખાંડ તો છે એ સરખા જ દ્રવ્યમાન ધરાવે છે, વજન ધરાવે છે, એટલે અલગ કરી શકાય નહીં. 11મો ક્વેશ્ચન છે, રોજિંદા જીવનમાં ચાળવાની પદ્ધતિનો ઉપયોગ થતો હોય એવા 3 ઉદાહરણ આપો. પેલું, લોટમાંથી થૂલું અને ભૂસું દૂર કરવા માટે, બરાબર. બીજું, બાંધકામ કરતી વખતે રેતીમાંથી પથ્થર કાંકરા દૂર કરવા. ત્રીજું, રાઈ, તલ, જીરું વગેરેમાંથી ઝીણી કાંકરી દૂર કરવા પણ ચાળણી પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. ચાળણી વડે ચાળવાની પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે, બરાબર. 12મો પ્રશ્ન છે, એકબીજામાં ન બળી જાય તેવા 2 પ્રવાહીના મિશ્રણને કેવી રીતે અલગ કરશો? તેનો જવાબ છે બંને પ્રવાહીના મિશ્રણને હલાવી સ્થિર થવા દો. હળવો ઘટક ઉપરનું અલગ સ્તર હશે જ્યારે એને નિતરણ દ્વારા અલગ કરી લેવામાં આવે છે. ત્યારે પૃથ્થકરણી ગરણી વડે આપણે અલગીકરણનો પ્રયોગ કરી શકીએ છીએ ક્યારે પ્રવાહી બને હોય ત્યારે. 13મો પ્રશ્ન છે, રોજિંદા જીવનમાં ગાળણ પદ્ધતિ કઈ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે? તેનો જવાબ છે પહેલું, ચામાંથી ચાની પત્તી દૂર કરવા. માખણ તારવ્યા પછી પ્રવાહી સ્વરૂપનું ઘી છૂટું પાડવા માટે. ત્યારબાદનું છે પીવાના પાણીને ગાળવા માટે. આ રીતે રોજિંદા જીવનમાં ગાળણ પદ્ધતિનો ઉપયોગ થાય છે. ઉપરાંત શાકભાજી, ફળોના રસમાંથી બીજ અને રેસા દૂર કરવા પણ ગાળણ પદ્ધતિનો ઉપયોગ થાય છે. 14મું છે, ઘઉંના લોટમાં મિશ્રણ થયેલી ખાંડ અલગ કરવી શક્ય છે?
જો હા હોય તો તમે કઈ રીતના કરશો? આ બંને કણો રંગ, કદ, વજનમાં સરખા હોવાથી તેમનું અલગીકરણ ન થઈ શકે. વ્યાખ્યા આપો છડવું. તો કે ડુંડા કે કણસલામાંથી દાણાને અલગ કરવાની રીતને છડવું કહે છે. બીજું છે ચાળવું. જ્યારે મિશ્રણમાંના ઘટકો કણો અલગ કદ અને ઘન સ્વરૂપમાં હોય ત્યારે ચાળણીના છિદ્રો અલગ અલગ પાડવાની ક્રિયાને ચાળવું કહે છે. નિક્ષેપણ એટલે કે જ્યારે મિશ્રણમાંથી રહેલો વજનનો ભારે ઘટક તેમાં પાણી ઉમેરવાથી પાત્રમાં તળિયે નીચે બેસી જાય છે, તેને નિક્ષેપણ કહે છે. ચોથું છે નિતારણ. તો કે મિશ્રણને પાણીમાં ઉમેરી હલાવી થોડીવાર પછી ઉપરના પ્રવાહીને અન્ય પાત્રમાં લઈ નિક્ષેપિત પદાર્થથી અલગ કરવાની પદ્ધતિને જ નિતારણ કહેવાય છે. બાષ્પીભવન. પાણીના બાષ્પમાં રૂપાંતર કરવાની ક્રિયાને જ બાષ્પીભવન કહે છે. બાષ્પ, બરાબર, આ પ છે. છઠ્ઠું ઘનીભવન એટલે કે પાણીનું વરાળ ઠંડા પડીને પછી પાછું પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને જ ઘનીભવન કહે છે. સાતમું છે સંતૃપ્ત દ્રાવણ. જે દ્રાવણમાં વધુ દ્રાવ્ય ન હોય, ન ઓગળી શકાય એવી દ્રાવ્યને સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે છે. ત્યારબાદ વિકલ્પવાળા પસંદ કરવાનો છે, સાચા વિકલ્પ પસંદ કરવાનો છે. પેલું, ચા ગાળતી વખતે ચાની ભૂકીને ખાલી જગ્યા વડે પ્રવાહીથી અલગ કરે તો ગળણી વડે. બીજું, દાળ અને ચોખાનું મિશ્રણ કયા ઘટકોમાં બને છે? તો કે ઘન. ત્રીજું છે ચોખામાંથી કાકરા દૂર કરવા માટેનો હેતુ શું છે? તો કે કચરો કે નુકસાનકારક ઘટકો દૂર કરવામાં હોય. માખણ મેળવવા છાશની વલોનો હેતુ? તો કે બે જુદા જુદા ઉપયોગી ઘટકો અલગ કરવા. ચામાંથી ચાની ભૂકી અલગ કરવાનો હેતુ? તો કે બિન ઉપયોગી ઘટકો દૂર કરવા. છઠ્ઠું, કઠોળમાંથી કાકરા દૂર કરવા માટે કઈ પદ્ધતિ ઉપયોગ થાય છે? તો વીણવું. ડુંડામાંથી દાણા કાઢતા પહેલાં તેને ખાલી જગ્યામાં સુકવવાનું છે? તો કે તડકામાં. આઠમું, ઘઉંના લોટમાંથી થૂલું દૂર કરવા કયું સાધન વપરાય? તો એને વપરાય છે ચાળણી વપરાય, બરાબર. ઘઉંના લોટમાં થૂલું દૂર કરો તો ચાળણી વપરાય. અહીંયા ભૂલ છે, ડી ઓપ્શન આવશે, બરાબર, ચાળણી, ગળણીની. નવમું, છાશમાંથી વધારાના પાણીનો ભાગ દૂર કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો કે નિતારણ. દસમું, એકબીજામાં ન ભળે એવા પ્રવાહી પદાર્થને મિશ્રણમાં છૂટા પાડવા માટે કયું સાધન વપરાય? તો કે પૃથ્થકરણ, ગળણી. 11મું છે પાણીમાંથી અદ્રાવ્ય ઘન પદાર્થ દૂર કરવા કઈ પદ્ધતિ સરળ છે? તો કે છે ગાળવું. બીજું, દરિયાના પાણીમાંથી મીઠું મેળવવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય? તો બાષ્પીભવન. ત્યારબાદ ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી, ચોખાના દાણાને ડુંડામાંથી અલગ કરવાની પદ્ધતિને કહેવાય છડવું. બીજું, જ્યારે ડોળા પાણીને વાસણમાં રાખી રાત રહેવા દેવામાં આવે છે ત્યારે અશુદ્ધિઓ તળિયે બેસી જાય છે. ચોખ્ખું પાણી પછી ઉપરથી કાઢી લેવામાં છે. આ ઉદાહરણને અલગીકરણ ખાલી જગ્યા પદ્ધતિ કહેવાય, એને કહેવાય નિતારણ. ત્રીજું, જ્યારે ગરમ અને ઠંડા કરેલા દૂધને કાપડના ટુકડા વડે રેડવામાં આવે છે ત્યારે કાપડના ટુકડા પર મલાઈ રહી જાય છે. મલાઈથી દૂધને અલગ કરવાની આ ક્રિયાને કહેવાય છે ગાળણ. ચોથું છે દરિયાના પાણીમાંથી મીઠું મેળવે છે, એ પદ્ધતિનું નામ છે બાષ્પીભવન. પાંચમું છે જ્યારે પાણીના લીધેલા જતા વધુ પ્રમાણમાં ખાલી જગ્યા ઓગળી શકે નહીં તો એ દ્રાવણ સંતૃપ્ત દ્રાવણ કહે. તો કે દ્રાવ્ય પદાર્થનો જથ્થો જે વધારે પ્રમાણમાં ઓગળી ન શકે. ત્યારબાદ ખરું ખોટું કહેવાનું છે. પેલું જ વિધાન છે લણણી સમયે દાણાઓને ડુંડામાંથી અલગ કરવામાં આવે છે, તો વિધાન ખોટું છે. બીજું, ખાંડનું દ્રાવણ ઘન અને પ્રવાહી ઘટકોમાં બને છે, આ વિધાન સાચું છે. ત્રીજું, મોટા જથ્થામાં દાણાને છડવા માટે યંત્રો નથી વપરાતા, ખોટું વિધાન છે. ચોથું, ઉળપણવાની પદ્ધતિ પણ એમાં પવન જરૂરી છે, વિધાન સાચું છે. પાંચમું, દળેલું મીઠું અને દળેલી ખાંડના મિશ્રણો ઉપણવાની ક્રિયા વડે અલગ કરી છે, આ વિધાન ખોટું છે. છઠ્ઠું વિધાન છે ચાળવાની ક્રિયાથી મિશ્રણના ઘટકો છૂટા પાડવા મિશ્રણ સરખા કદના ન હોય તેવા ઘન પદાર્થનું જ હોવું જોઈએ, આ વિધાન સાચું છે. સાતમું, પાણીમાં દ્રાવ્ય પદાર્થને નિતારણની પદ્ધતિ વડે અલગ કરી શકાય, વિધાન ખોટું છે. આઠમું, અનાજ અને ફોતરા નિતારણની પદ્ધતિ વડે અલગ કરી શકાય, વિધાન ખોટું છે. નવમું, સિંગ તેલ અને પાણીના મિશ્રણને અલગ કરવા પૃથ્થકરણ ગળણી વપરાય છે, વિધાન સાચું છે. 10મું, પાણી અને દૂધના મિશ્રણને ગાળણ વડે અલગ કરવામાં આવે છે, વિધાન ખોટું છે. 11મું, ચામાંથી ગાળણ વડે ખાંડ અલગ કરી શકાય, વિધાન ખોટું છે. 12મું, પ્રવાહીમાં ઓગળેલા ઘન પદાર્થને છૂટા પાડવા બાષ્પીભવન પદ્ધતિ વપરાય છે, વિધાન સાચું છે. ત્યારબાદ છે જોડકા જોડો. મીઠું અને પાણી, તો આ છે બાષ્પીભવન અને ઘનીભવન પ્રક્રિયા. કાકરાને ચોખા અલગ કરવા માટે છે વીણવાની પ્રક્રિયા. ફોતરા અને અનાજ માટે છે ઉપણવું અને ચાની પત્તી અને ચા માટે છે ગાળણ. ત્યાં જવાબ આપેલા જ છે. તો આ આપણે પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.